મહામતી કહે છે કે હે બ્રહ્મજ્ઞાઓ, ધામધણીએ મને જે સંકેત આપ્યો છે તે પ્રમાણે હું રંગભવનની અંદરની શોભાનું વર્ણન કરું છું કે 10 ભોમ પેલી કે બड़ा शोक शोभा देथे बड़े दरवाजे अंदर, बड़ी बैठक इत गिरोह की आगू रसोई के अंदर કે રંગભવનમાં વિશાળ દરવાજાની અંદર વિશાળ 28 સ્તંભો છે। મહામતી કહે છે કે વિશાળ દરવાજાની અંદર વિશાળ 28 સ્તંભોનો શોક શોભાયમાન છે કહે છે। અને અહીં બ્રહ્માત્માઓએ બેસવા માટે વિશાળ બેઠક છે કે ત્યાં બ્રહ્માત્માઓને બેસવા માટે એક મોટી વિશાળ બેઠક છે કે છે। એની આગળ રસોઈનું મંદિર પણ હવેલી છે કે એ બેઠકની આગળ રસોઈ મંદિરનું હવેલી છે કે છે। અને 10 श्याम श्वेत के लगते 10 मंदिर सामी हार, इन शोक की रोशनी मानव नहीं झलकार કે રસોઈની હવેલીમાં શ્યામ તથા શ્વેત, કાળા અને સફેદ મંદિરની હારમાં છે અને તેના સહિત 10 મંદિરો છે। કેટલા? 10 મંદિરો છે। મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે। અને પૂર્વ દિશામાં બંને બાજુ 5-5 10 મંદિર છે। ક્યાં? પૂર્વ દિશાની અંદર બંને તરફ 5-5 મંદિર છે કહે છે। આ રીતે શોકનો પ્રકાશ ત્યાં સમાતો જ નથી કે જ્યાં શોકનો પ્રકાશ છે એ પ્રકાશ ત્યાં સમાતો નથી એમ મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે નકશ કે કટાવ इन भोम में देखत दिन 15 खेले वन में 15 आरोग्य ईद કે આ ભોમમાં વિવિધ પ્રકારની ચિત્રકારી છે કહે છે કે જ્યાં ભોમ છે રંગમહોલ છે એ ભોમની અંદર વિવિધ પ્રકારની ચિત્રકારી છે। અને સખીઓ શુક્લ પક્ષમાં ક્યાં કીધું? સખીઓ શુક્લ પક્ષમાં 15 દિવસ સુધી વનમાં ઉપવનમાં કીડા કરે છે। વનમાં અને ઉપવનમાં 15 દિવસ સુધી એટલે કે અંધારિયામાં ત્યાં કીડા કરે છે। ત્યાં કૃષ્ણ પક્ષમાં 15 દિવસ અહીં બેસી અને રાત્રિના ભોજનની લીલા કરે છે કહે છે। 15 દિવસ શુક્લ પક્ષની કૃષ્ણ પક્ષની અંદર બેસી અને ભોજનની લીલા કરે છે કહે છે। इन शोक में साथ जी बहुत बैठक અને આવત જાતે બનતે બેઠક કી તે અલબત્ત કે સખીઓ આ શોકમાં વધારે સમય સુધી બેસે છે કે આ શોક એવો છે કે આ શોકની અંદર સખીઓ વધારે સમય તક સુધી બેસે છે કહે છે। અને વનમાં જતા અથવા વનની આવતા અહીં અધિક સમય સુધી બેસે છે કે વનમાં જાતા અને વનમાં આવતા ત્યાં અધિક સમય સુધી સખીઓ ત્યાં બેસે છે કહે છે। અને લાડબાઈ કે જૂથ की ये तो बहुत खेल करत કે બાહેર અંદર શોક में બન મોહલો સુખ લેવત કે લાડબાઈના જૂથની સખીઓ અહીં વિવિધ પ્રકારના લીલાઓ કરે છે। જે લાડબાઈ છે એની જૂથની જે સખીઓ છે કે છે વિવિધ પ્રકારની લીલા કરે છે। આ રીતે સખીઓ અંદર ક્યારેય શોકમાં, ક્યારેય વનમાં તો ક્યારેય મહોલમાં અપાર સુખોનું અનુભવ કરે છે કે છે। અને બન મોહલ વિલાસ કો સુખ ગિનતી में आए नहीं અને એના કશું જુબા કહે શકે કે શુભ રહે શીત માહી। સખીઓ 15 દિવસ વનમાં થતા 15 દિવસના માહોલમાં જે આનંદ પ્રાપ્ત કરે છે એની ગણના થઈ શકતી નથી કહે છે કે જે સખીઓ 15 દિવસની અંદર વનની અંદર જે માહોલની અંદર જે લીલા કરે છે એની ગણના કરી શકાતી નથી કે જીભ દ્વારા એનું વર્ણન પણ થઈ શકતું નથી કહે છે કે આ દસય તો કેવલ હૃદયના અંકિત થાય છે કે જે આ દસય છે સખીઓ એ તો એના હૃદયની અંદર સંકિત થાય છે કહે છે। અને રાજશ્યામાં જે બેઠક અને બંનેને ગીત ફેરતી વખત કે ઈટ ઢોર આરોગ્ય કે
સોથી ભોમ નિત કે જ્યારે શ્રી રાધશ્યામાજી સખીઓ સહિત વનમાંથી પાછા આવે છે તે સમયે અહીં બેસીને ભોજન લીલા કરે છે કે છે. અને ત્યારબાદ નિત્ય લીલા માટે સોથી ભોમની અંદર ચાલ્યા જાય છે કે છે. ભોજન કરી અને ત્યારબાદ નૃત્ય લીલા જ્યાં થાય છે ત્યાં સોથી ભોમની અંદર રાજી મહારાજ અને સખીઓ જાય છે કે છે. જેસા શોક તલે કા તેસા હી ઉપર આગુ ઝરખો દૂજી ભોમ એ તીત શોકે બીસ મંદર કે જે રીતનો પ્રથમ ભોમમાં રસોઈનો શોખ છે અને તે જ પ્રકારનો શોખ બીજા ભોમમાં પણ ઝરૂખા આગળ આવેલો છે કે છે. એવો જ પાછો શોખ છે ઝરૂખા આગળ છે એ એવો જ શોખ છે કે છે. અહીં આ શોખ સારે બાજુથી 20 મંદિરોનો છે કે છે. આ શોખ છે એ ચારે બાજુથી 20 મંદિર છે એ 20 મંદિરનો શોખ છે. ઇતિ ભાત ભોમ તીસરી ઉપર સડતી સડતી જે અને ખૂબી લેત અતિ અધિક અને શોક ઉપર શોક એ કે ત્રીજી ભોમની રચના અને આ જ રીતની છે કે જે ત્રીજી ભોમની રચના છે એ રચના પણ આ જ રીતની છે કે છે. અને આ રીતે ઉત્તર આ રીતના શોક શોભાન છે અને આ રીતે એકના ઉપર આવેલો બીજો શોક અત્યંત શોભાયમાન છે. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે આ શોક અત્યંત શોભાયમાન છે કે નવો ભોમ ઈત વિધ કી આગુ ઉપરા ઉપર બડે દ્વાર અને આગે શોક સબ કે સબો ફેરતે થંભાર કે ધામ દરવાજાને સામનો આ શોક એક ઉપર બીજો એની રીતે નવ ભોમ સુધી શોભાયમાન છે. અને આ બધા શોકની આગળ સારે તરફ હારબંધ થંભો છે. આ જેટલા શોક છે એ શોકને બધાય તરફ કે છે હારબંધ એક હારમાં શોક થંભો છે બધાય કે છે કે ઓર વિધ કહેતી હે કહું ભોમ ભોમ ઢોર અનેક એ કોટ જુબાન ના કહે શકે તો કહે રસના એક કે અહીંની શોભાનું વર્ણન કેવી રીતે કરી શકાય. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે અહીં પ્રત્યેક શોભામાં અનેક સુંદર સથરો છે કે પ્રત્યેક શોભાની અંદર અનેક એવા સુંદર સથરો છે કે છે અને કરોડ જીભ પણ આ શોભાનું વર્ણન કરવા અસમર્થ છે કે છે. તો પછી એક જીભ શું કરી શકે એમાં? મહામતી પ્રાણનાથ સ્વામી કહે છે કદાચ કરોડો જીભો પણ આ શોભાનું વર્ણન કરવા અસમર્થ હોય તો આ એક જીભ શું વર્ણન કરી શકે કે છે. અને ભોમ દૂસરી કે શ્યામ શેત કે હે बीच में सीढ़िया सुंदर शोभित बहुत साथ ईत आये કે સડ ઉતર કરત કે શોકના રસોઈના શોકના ઈશાન ખૂણામાં શ્યામ અને શ્વેત મંદિરોનો મધ્યમાં સુંદર સીડીઓ શોભાયમાન છે. કેવું કીધું કે રસોઈના જે શોકમાં ઈશાન ખૂણો છે, ઈશાન ખૂણાની અંદર શ્યામ અને શ્વેત મંદિરની મધ્યમાં સુંદર સીડીઓ શોભાયમાન છે કે છે. અને મોટા ભાગની સખીઓ આ સીડીઓ સડીને અને ઉતરે છે કે આ મોટા ભાગની જે સખીઓ છે આ સીડીઓ ઉતરે છે અને સડે છે કે છે. ઇનથે સલે ખેલત કો આગુ મંદિર જહાએ ભૂલવન જબ જાત હે સહેબ સે જીલને તબ ખેલે ઠોર ઇન કે અહીંથી થઈને સખીઓ બીજી ભોમમાં જાય છે, ત્યાંથી સખીઓ બીજી ભોમની અંદર જાય છે, ભોમમાં આવે છે અને ભૂલ ભૂલવણી રમવા ચાલી જાય છે. ત્યાંથી બીજી ભોમની અંદર આવી અને સખીઓ ભૂલ ભૂલવણીની ભોમની અંદર ચાલ્યો જાય છે કે છે. ત્યારે એ સર્વ પહેલાં જલકુંડ ખડોકલીમાં જલકીડા કર્યા પછી આ મંદિરોમાં આવીને રમે છે. હવે જલકીલા ખડોકલી એટલે કે છે એક એવી ખડકી છે, બારી એવી ખડકલી છે કે છે. એમાં જલકીડા કર્યા પછી આ મંદિરોમાં આવીને રમે છે કે છે. હવે ખેલ કરે એ તો ભૂલવણી અને મંદિર 110ની હાર
सो हर तरफ हो गिरनीए तो यही है गिनती तरफ 4 કે ભૂલ ભૂલવણીના આ મંદિરોમાં સખીઓ વિવિધ પ્રકારની રમતો કરે છે. જ્યાં ભૂલ ભૂલવણીની મંદિરો છે, મંદિરોની અંદર સખીઓ અનેક પ્રકારની રમતો કરે છે કે છે. અહીં 110 મંદિરની 110 હાર છે. 110 મંદિર છે અને 110 મંદિરની ત્યાં હાર છે કે છે. અને સારે બાજુથી ગણતરી કરવાથી પ્રત્યેક દિશામાં મંદિરોની આ ગણતરી છે. પ્રત્યેક દિશાની અંદર જે મંદિરો છે એની આ ગણતરી છે કે ભૂલવણીની એસી ભય કે દેખી સારો કિનાર દ્વાર સબો હે બરાબર ભયે મંદિર 12,000 કે આ ભૂલવણીની અનેક આવા પ્રકારની છે કે ચારેય ખૂણામાંથી જોવાથી 110 મંદિરો ગણતરી અનુસાર અહીં 12,100 મંદિર થાય છે કે છે. એમ કીધું કે ભૂલ ભૂલવણીની કંઈક આવા પ્રકારની અને ચારેય ખૂણાની 4 ખૂણા છે એ 4 ખૂણામાંથી જોવાથી 110 મંદિરની ગણતરી અનુસાર અહીં 12,100 મંદિર થાય છે. કેટલા? 12,100 મંદિર થાય છે. પરંતુ મધ્યમાં જો મંદિરનો એક શોખ છે તે બાદ કરતાં આ મંદિરોની સંખ્યા 12,000 જ થાય છે કે છે. અને બધાના એક સરખા દરવાજા છે. જેટલા મંદિરો છે એ મંદિરોના જે દરવાજા છે એ દરવાજા બધાય એક સરખા છે કે છે. અને મંદિર જુદે કર ગીનીએ તો હર મંદિર दरवाजा से 4 तो गिनती 12,000 की भये 48 सहस्त्र द्वार કે જો પ્રત્યક્ષ મંદિરના દરવાજાની અલગ અલગ ગણતરી કરીએ તો પ્રત્યક્ષના 4 દરવાજા છે. કેટલા? 4 દરવાજા છે. અને આ રીતે 12,000 મંદિરોના કુલ 48,000 દરવાજા છે. કેટલા? 12,000 મંદિરો છે એના કુલ 48 દરવાજા છે કે છે. અને સવે ભય ઈત ભૂલવણી ભયે દ્વાર 24,000 એક દૂજે में गिनात है खेले हसे रूहे अपार કે આ ગણતરીમાં તો ભૂલ જ થાય છે ખરું કે જોતા તો એમાં માત્ર 24,000 દ્વાર જ છે. કે કદાચ કે ગણતરીમાં ભૂલ થાય પણ જો જોઈશી ને તો કે છે 24,000 જ દરવાજા છે. કેમ કે પ્રત્યક્ષ મંદિરોના દરવાજા બીજા મંદિરો સાથે મળેલા છે. જે દરવાજા છે ને એકાબીજા મંદિરો સાથે મળેલા છે કે છે, મળેલો છે. તો આ રીતે 2 મંદિરો વચ્ચે એક દરવાજો હોવાને કારણે 2 મંદિર છે એની વચ્ચે એક દરવાજો છે કે છે. હોવાને કારણે એમની સંખ્યા 24 થાય છે કે છે. અહીં બ્રહ્માત્માઓ રમતો કરતા હાસ્ય વિનોદ કરે છે કે તે જગ્યાએ બ્રહ્માત્માઓ રમતો કરે છે અને હાસ્ય વિનોદ એકાબીજી સખીઓ કરતી હોય છે. કે રૂહે દ્વાર એક દોડ કે સોથે જાય કિસ નિકસ प्रतिबिंब उठे के तरफो कोई काहू ना पकड़त કે અહીં બ્રહ્માત્માઓ દોડીને એક દરવાજાનો પ્રવેશ કરે છે તો ચોથા દરવાજાથી નીકળી જાય છે. સખીઓ દોડ મૂકે ને એટલે એક દરવાજાની અંદર જાય અને ચોથે દરવાજાથી પાછી નીકળી જાય કે છે. એમનું પ્રતિબિંબ અનેક સ્થાનો પર પડે છે કે જે પ્રતિબિંબ છે એ અનેક સ્થાનો પર પડે છે. તેથી કોઈ પણ સખી એકબીજીને પકડી શકતી નથી. તેથી આ સખી કોઈ પણ એકાબીજી સખીને પકડી ન શકે કારણ કે પ્રતિબિંબ પડતું હોય એટલા માટે. કે ભાગત હે એક મંદિર છે પ્રતિબિંબ ઉઠી અપાર અને પકડન કોઈ ન પાવી નિકસ જાય એ દ્વાર કે જ્યારે સખીઓ એક મંદિરમાંથી બીજા મંદિર તરફ દોડીને જાય છે તે સમયે તેના અસંખ્ય પ્રતિબિંબ જોવા મળે. એક મંદિરમાંથી બીજા મંદિરની અંદર સખીઓ જાય ત્યારે એના પ્રતિબિંબ જે પડે છે અનેક સંખ્યાની અંદર પ્રતિબિંબ પડે છે કે છે. એટલા માટે કોઈ પણ કોઈને પકડી શકતું નથી. એટલા માટે એકાબીજી સખીઓ એકાબીજીને પકડી શકતી
નથી કહેશે. અને અનેક દરવાજાઓમાંથી નીકળીને ચાલી જાય છે. અનેક દરવાજાની અંદર આમ ભૂલભુલવણીની છે ને, એટલે અનેક દરવાજાની અંદર નીકળી અને સખીઓ ચાલી જાય છે કહેશે કે ઈન ઢોર ખેલ રૂહન કે બહોત ભઈ ભૂલવન હોત હાસે ઈત ખેલતે રંગ રસે બઢત રૂહન. કે આ ભોમમાં રમતી સખીઓને ઘણીવાર ભૂલી જાય છે કારણ કે એ ભૂલભુલવણીનું છે, એટલે ઘણી વખત સખીઓ ભૂલી જતી હોય છે કહેશે કે આ રીતે કીડા કરતા તેઓની હાંસી થાય છે. આ રીતે ભૂલી જાય એટલે એકાબીજાની હાંસી થાય છે કહેશે. ત્યાં તેને હાંસીથી તેઓને હૃદયમાં ઉમંગ વધે છે. એકાબીજાની હાંસી થાય એટલે કહેશે હૃદયમાં ઉમંગ વધે છે. ઇનું એ બીસે સબૂતરા હક હાદી હે મદ બેઠત આયે એ શોભાયિત વખત કી ઇન મુખ કહી ન જાય. કે આ મંદિરોની વચ્ચે એક સબૂતરો છે, કે આ જે 12,000 મંદિરો છે એ મંદિરોની વચ્ચે એક સબૂતરો છે કહેશે. અને ત્યાં આવેલા સિંહાસન પર શ્રી રાજશ્યામાજી બિરાજમાન છે. કે સબૂતરા ઉપર એ સિંહાસન છે અને સિંહાસન ઉપર રાજશ્યામાજી બિરાજમાન છે. તે સમયની શોભાનું વર્ણન આ જીભ દ્વારા થઈ શકે નહીં. કહેશે કે એ જ સમયની જે શોભા છે એ શોભાનું વર્ણન આ સાંભળાની જીભ દ્વારા થઈ શકતું નથી કહેશે. કે દૂજી ભોમમાં સહેબ બસા ધની બેઠક ઈત અન્ય હે કે શ્રૃંગાર સમે રૂહન કે ઇન જુબા ક્યો ન જાય. કે બીજી ભોમમાં આવેલા જલકુંડ ખડકલી, એટલે કે આગળ એક એવું નાની એવી ખડકલી છે, ત્યાં જલકુંડ, એને જલકુંડ કહેશે. તેમાં સ્નાન કરી અને ધામધણી અહીં બિરાજમાન થાય છે. ધામધણી એ ખડકલોની અંદર સ્નાન કરે છે, એટલે કે નાય છે, સ્નાન કરે છે અને ત્યાં અહીં બિરાજમાન કહેશે થાય છે. ત્યારબાદ બ્રહ્માત્માઓના શૃંગારનો સમય થાય છે. પછી જે બ્રહ્માત્માઓનો શૃંગાર છે એનો સમય ત્યાં થાય છે. આ શોભાનું વર્ણન જીભ દ્વારા થઈ શકતું નથી કહેશે. એ તો ખેલ કે આયે સહેબ બે અન્ય હાયે કે કિયો શૃંગાર પીછે શરણો લાગે જુગત કે માહે માને ના મંદિરો જલકાર. કે આ મંદિરોમાં કીડા કર્યા પછી સખીઓ જલકુંડમાં જઈને સ્નાન કરે છે. એમાં કીડા કરે છે અને પછી સખીઓ જલની અંદર જઈને સ્નાન કરે છે કહેશે. અને ત્યારબાદ શૃંગાર કરી અને શ્રી શ્યામાજીને શરણોમાં પ્રણામ કરે છે. બધી સખીઓ એ શૃંગાર કરે છે નાઈન, અને પછી એ શ્યામાજીને જઈ અને એના શરણોમાં પ્રણામ કરે છે કહેશે. કે તેનો આ આભૂષણો પ્રકાશ આ મંદિરોમાં સમાતો નથી. કે જે બ્રહ્માત્માઓએ શૃંગાર કર્યો છે એમનો જે પ્રકાશ છે કહેશે એ પ્રકાશ આ મંદિરોની અંદર ક્યાંય સમાતો નથી કહેશે. કે એ નેક કહી ઇન ઠોર કી ઇન હિસાબ બિના બેઠક કે સુખ દેત ઈત કાયમ જેસા બુઝરક હક. કે આ તો અહીંનું થોડુંક જ વર્ણન છે. અહીં બેસવા માટે અનેક સુંદર સથરો પણ છે કહેશે. અહીં બેસી અને ધામધણી બ્રહ્માત્માઓને હંમેશા મનગમતા અખંડ આનંદ આપે છે કહેશે. ત્યાં બેસી અને મનગમતા આનંદ આપે છે કહેશે. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહેશે કે दूजी भोम जो अरस की ये तो बहुत बड़ी विस्तार ये नेक नेक कहत हो जुबा जुबा कहा है कहे सिफत सुमार. કે રંગ ભવનની આ બીજી ભોમ તલાનો વિસ્તાર ખૂબ મોટો છે કહેશે. કે જે રંગ ભવનમાં આ બીજી ભોમ છે ને એ ભોમનો વિસ્તાર ખૂબ મોટો છે કહેશે. મેં તેનું થોડુંક જ વર્ણન કર્યું છે. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહેશે કે મેં એનું થોડુંક જ વર્ણન કર્યું છે. આની અપાર શોભાનો વ્યક્ત પ્રગટ કરવા માટે મારી જીભ સમર્થ નથી. કે આ શોભાનું જો વર્ણન કરવું હોય તો એને માટે મારી જીભ જે છે એ સમર્થ નથી કહેશે.